હેલો અને મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ફાઇનાન્સ બિલ દ્વારા ટેક્સના અમુક જે બદલાવ આવ્યા છે એના પર એક સમજીશું. સાથે જ ડેટ ફંડના ટેક્સમાં કયા મોટા બદલાવ થયા છે એ પણ જાણીશું અને હવે કઈ રીતે કરશો ડેટના રોકાણ એના પર પણ નજર કરીશું. ત્યારે 24 માર્ચે ફાઇનાન્સ બિલના અમેન્ડમેન્ટની જાહેરાત કરાઈ, જેમાં ડેટ ફંડના ટેક્સમાં મોટા ફેરફાર થયા છે અને આ ફેરફાર કયા છે, ડેટના રોકાણકારોને આની કેટલી અસર થશે અને હવે ડેટમાં રોકાણની રણનીતિ કેવી હોવી જોઈએ, આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ક્રેડન્સ વેલ્થ એડવાઇઝર્સના ફાઉન્ડર અને સીઈઓ કીર્તન શાહ અને નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિતેશ બુદ્ધદેવ. આ બંનેનું સ્વાગત છે. અને જેમ આપણે જોયું કે ફાઇનાન્સ બિલ 2023માં એક મોટા ચેન્જીસ આવ્યા અને ડેટ માર્કેટમાં જેણે ઉથલ પાથલ કરી નાખી. તો નિતેશ, પહેલાં તો તમે સમજાવી દો કે ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ, ડેટ મ્યુચ્યુઅલ ફંડના ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ હવે કયા કરંટ પ્રોવિઝન છે અને કઈ રીતના હવે ચેન્જીસ કરવામાં આવ્યા છે. ચોક્કસથી પ્રીતિજી, થેન્ક યુ આજે મને શોમાં ઇન્વાઇટ કરવા માટે. શું ચેન્જીસ આવ્યા છે અમેન્ડમેન્ટમાં એની વાત કરતા પહેલા પ્રીતિજી આપણે 1 મિનિટ એમ સમજી લઈએ કે અત્યારે એક્ઝિસ્ટિંગ ડેટ મ્યુચ્યુઅલ ફંડના શું પ્રોવિઝન્સ છે, તો આપણે બરાબરથી કહી શકશું કે આ અમેન્ડમેન્ટ્સને હવે શું ચેન્જીસ થયા છે અને હવે કેવી રીતના એપ્લિકેબલ થશે. સો અત્યારે પ્રીતિજી જ્યારે વાત આવે છે ડેટ મ્યુચ્યુઅલ ફંડની અને એના ટેક્સેશનની, તો બહુ સિમ્પલ રીતે છે કે જો તમારું જે હોલ્ડિંગ પીરિયડ છે, કેટલા વર્ષ સુધી તમે એને હોલ્ડ કરો છો અને પછી એને વેચો છો, એ આધારે નક્કી થાય છે કે જે તમારો ગેઇન છે એ શોર્ટ ટર્મ છે કે લોંગ ટર્મ. જો 3 વર્ષની અંદર તમે જો એને વેચી દો છો તો એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને એના ઉપર તમારે તમારા સ્લેબ રેટ પ્રમાણે ટેક્સ ભરવાનો આવે છે. હવે જો એ 3 વર્ષ પછી જો આપણે એને વેચીએ તો એને લોંગ ટર્મ કેપિટલ ગેઇન કહેવાય છે. એના પર આપણને એક ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળે છે અને જે ટેક્સ રેટ આવે છે એ 20% છે. તો આવો અત્યારનો આ પ્રોવિઝન હતો. પણ જેમ તમે વાત કરી રહ્યા છો, લાસ્ટ વીકમાં એક અમેન્ડમેન્ટ્સ કરવામાં આવ્યું છે આમાં, જે ફાઇનાન્સ બિલમાં અમેન્ડમેન્ટ્સ કહેવાય છે. અને એમાં એમ નક્કી કરવામાં આવ્યું છે કે હવે આ જે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, એટલે કે એક સ્પેસિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી કરીને કહેવામાં આવ્યું છે કે જે 35% કરતાં ઓછું નિવેશ કરશે ડોમેસ્ટિક ઇક્વિટીમાં, એને હવે હંમેશા કોઈ પણ હોલ્ડિંગ પીરિયડ હોય એને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જ ગણવામાં આવશે. એટલે કે અહીંયા વાત અટકતી નથી. જો એને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જ જો ગણવામાં આવે, એનો મતલબ એમ થયો કે એના પરનો ગેઇન હંમેશા તમારે તમારા સ્લેબ રેટ પ્રમાણે આપવો પડશે. તો જે ઇન્ડેક્સેશનનો બેનિફિટ અને જે આ 20%નો જે એડવાન્ટેજ હતો ટેક્સનો, એ બંને અહીંયાથી હવે નહીં મળે. તો એ 1 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યા છે, જે આ બહુ મોટો ચેન્જ કહી શકીએ આપણે બજેટની દ્રષ્ટિએ જોવા જઈએ તો. અને નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરથી આ એક બહુ મોટો ચેન્જ ડેટ ફંડ્સમાં જોવા મળશે આપણને. તો એક બહુ મોટો ચેન્જ આપણને જોવા મળશે. અને એ પણ કીર્તન, જે ડેટ લવર્સ છે અને આપણી કન્ટ્રીમાં આપણે ઘણું બધું જોઈ રહ્યા છે કે ડેટમાં ગમે એટલું ઇક્વિટીમાં હોય, ગમે એટલા રિટર્ન્સ આપતા હોય, પણ ડેટમાં જો થોડું ઇન્વેસ્ટમેન્ટ રાખતા જ હોય છે, બિકોઝ એક કમ્ફર્ટ ઝોન હોતો હોય છે. અને જ્યારે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ આપણે ડેટમાં રોકાણ કરતા હતા ત્યારે આપણને એક ટેક્સ બેનિફિટ પણ મળતો હતો, એટલે રિટર્ન વાઇઝ પણ એક લ્યુક્રેટિવ સાબિત થતું હતું. પણ ફર્ધર ઓન નાવ ઓન, એટલે કે 1 એપ્રિલથી એમાં એક ડેન્ટ વાગી જશે. કઈ રીતના તમે હવે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ વાઇઝ ચેન્જીસ જોઈ શકો છો? કારણ કે એક સાયકોલોજીકલી આ એક ડેટ ઇન્વેસ્ટર્સ માટે એક બ્લો આવી શકે છે એમ કહી શકાય. આપણે એએમસીઝની વાત તો પછી કરીએ, પણ એઝ અ ઇન્વેસ્ટર કઈ રીતે તમે જોઈ રહ્યા છો? પૃથ્વી મેમ, અગર તમે ઇન્વેસ્ટર્સને 2 કેટેગરીમાં ડિવાઈડ કરો, એક જે છે જેની પાછળ બહુ મહેનત કરી છે, એ લોકોને બહુ એજ્યુકેટ કર્યા છે કે એ લોકો જે ફિક્સ ડિપોઝિટ જેવી ઇન્વેસ્ટમેન્ટ્સ કરે છે એના કરતાં મ્યુચ્યુઅલ ફંડ્સ કેમ સારું છે. તો એવા ઘણા બધા ઇન્વેસ્ટર્સ છે જે છેલ્લા 3 થી 5 વર્ષમાં એટલે મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવ્યા છે કારણ કે ઇન્ડસ્ટ્રી લેવલ પર બધાએ બહુ મહેનત કરી છે એજ્યુકેટ કરવા માટે એ લોકોને કે આ પ્રોડક્ટ સારું છે ને તમે એફડી કરો છો એના કરતાં અહીંયા આવો. તો આ બેસિક એક લોઅર એન્ડ ઓફ ધ પિરામિડ વાળા રિટેલ ઇન્વેસ્ટર્સ છે. અને બીજા છે જે નોલેજેબલ ઇન્વેસ્ટર છે, સોફેસ્ટિકેટેડ ઇન્વેસ્ટર્સ છે, જેને ખબર છે કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં કેમ એ લોકોએ આવવું જોઈએ, કે એ લોકોને ગાઈડ કરે છે લોકો, ફાઇનાન્સ પ્રોફેશનલ, અને એ લોકોને ખબર છે કે આ પૈસા રોકવાના છે. હવે અગર તમે આ 2 કેટેગરી જોવો તો આ 2 કેટેગરી બહુ
અલગ અલગ રીતે રિએક્ટ કરશે મારા હિસાબે. હવે સૌથી પહેલા તો તમે અગર રિટેલ ઇન્વેસ્ટર્સને જોશો, જે બોટમ ઓફ ધ પિરામિડની આપણે વાત કરતા હતા, મને લાગે છે એ લોકો માટે ડેટ મ્યુચ્યુઅલ ફંડ સડનલી બહુ અટ્રેક્ટિવ એવેન્યુ નથી ઇન્વેસ્ટ કરવા માટે. બે વસ્તુ છે, કારણ કે આજ સુધી તો આપણે એમને એમ કહેતા હતા કે ઇન્ડેક્સેશન એડવાન્ટેજ છે એટલે તમારો 0.5% તો ટેક્સમાં જ બચી જશે એમને, રાઈટ? અને હવે કારણ કે એ નથી, ઓફકોર્સ મ્યુચ્યુઅલ ફંડ હજી પણ સુપીરિયર પ્રોડક્ટ છે ઘણા બધા ટર્મ્સમાં, હું તમને કહીશ કેમ. પણ આ જે રિટેલ નિવેશક છે એને મને નથી લાગતું કે હવે એટલી કન્વિક્શન આવશે કે હું 50 પૈસા માટે કે 70 પૈસા માટે હું શું કામ મ્યુચ્યુઅલ ફંડમાં વધારે પૈસા નાખું, જેમાં પણ ગેરંટી નથી કે 50-70 મળશે મને ને ક્યારે મળશે. એના કરતા ફિક્સ ડિપોઝિટ સારું છે. તો મને એમ લાગે છે ઘણા બધા નાના ઇન્વેસ્ટર્સ છે જે આ થોટ પ્રોસેસ લઈને ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ નહીં કરે. પણ અગર તમે બીજી આખી એક અલગ કેટેગરી છે એને જુઓ, તો મને લાગે છે એ લોકો માટે હજી પણ ડેટ મ્યુચ્યુઅલ ફંડ બહુ સુપીરિયર ઓપ્શન છે. હું 3-4 રીઝન આપું છું શું કામ. હવે આપણે જ્યારે લાસ્ટ ટાઈમ પણ વાત કરેલી ત્યારે મેં તમને આ કીધેલું કે બેંક ફિક્સ ડિપોઝિટમાં શું થાય છે, એક ઇન્સ્ટિટ્યુશન છે બેંક જે ડિસાઈડ કરે છે કે મારે શું રેટ આપવો છે. તો એ લોકો શું કરે છે, જ્યારે માર્કેટમાં ઇન્ટરેસ્ટ રેટ બહુ ફટાફટ ઉપર જાય છે ત્યારે એટલા ફાસ્ટ એ લોકો રેટ વધારતા નથી, એટલે રેટ ઉપર જવાનો એડવાન્ટેજ તમને બહુ પાસ નથી કરતા. ને જ્યારે રેટ ઘટે છે ત્યારે ઇમિડિયેટલી એ લોકો રેટ પાડી દે છે, રાઈટ? એટલે જ્યારે તમે એફડી, એનસીડી જેવા પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરો છો, જે માર્કેટનો એકચ્યુઅલ રેટ છે એ તમને નથી મળતો. મ્યુચ્યુઅલ ફંડ્સ કારણ કે માર્કેટ લિંક પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરે છે, એ ટ્રાન્સમિશન ઇમિડિયેટલી થઈ જાય છે. એક્ઝામ્પલ, આજે તમે કોઈ પણ એક પીએસયુ બેંકની 1 વર્ષની એફડી જોઈ લો, 5.75%ની આજુબાજુ છે, અને તમે મની માર્કેટ ફંડ્સ જોઈ લો મ્યુચ્યુઅલ ફંડના, એ 7.20ના YTM પર ટ્રેડ કરે છે. એટલે તમે જોવો કેવી રીતે આ 1.5% ડિફરન્સ આવે છે ઓલમોસ્ટ સિમિલર ટેન્યોર વાળા પ્રોડક્ટ્સમાં, રાઈટ? તો એ પહેલો રીઝન છે, સોફેસ્ટિકેટેડ ઇન્વેસ્ટર્સને ખબર છે કે માર્કેટ રેટ મને મ્યુચ્યુઅલ ફંડ્સમાં વધારે સારું મળશે ફિક્સ ડિપોઝિટ કરતા. સેકન્ડ, મને એમ લાગે છે કે તમને લિક્વિડિટી જે બહુ અંડર અપ્રિશિએટેડ છે, પણ લિક્વિડિટી પણ તમને મ્યુચ્યુઅલ ફંડ્સમાં સારી રીતે મળે છે કોઈ પેનલ્ટી ભર્યા વગર. આજે તમારે એફડી માંથી પૈસા મેચ્યોરિટી પહેલા નીકાળવા હોય તો એ તમને પેનલ્ટી ચાર્જ કરશે. મ્યુચ્યુઅલ ફંડમાં એવું કાંઈ નથી. તો 1-2 મહિના 3 મહિના જે એ લોકોનું મિનિમમ ટાઈમ છે એના પછી તમે ક્યારે પણ પૈસા નીકાળો તો તમને એ મળી જાય છે. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટલી મને એમ લાગે છે કોન્સન્ટ્રેશન રિસ્ક. આજે આપણે જોશું કે નાના રિટેલ નિવેશકોને 5 લાખ રૂપિયા નાખવા હોય તો એ એક જ બેંકમાં કે એક જ બોન્ડમાં નાખી દે છે. જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાખશો તો એ 5 લાખ રૂપિયા એક સાથે 100 અલગ અલગ બોન્ડ્સમાં ડિવાઈડ થઈ જશે, જે ફંડ મેનેજર્સે એમના રિસર્ચથી સિલેક્ટ કર્યા છે. તો મને એમ લાગે છે કે ઘણી બધી એડવાન્ટેજીસ છે હજી પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રહેવા માટે. અને એક સૌથી મોટી, અને આ ઓફકોર્સ સોફેસ્ટિકેટેડ ઇન્વેસ્ટર માટે છે, કે આજે તમે આજની ખાલી વાત કરો તો મને એમ લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં બહુ મોટો એડવાન્ટેજ છે આજથી 3 વર્ષ માટે. કારણ કે અમને એમ લાગે છે કે ઇન્ટરેસ્ટ રેટ્સ અહીંયાથી નીચે પડશે. તો થશે શું, જ્યારે આજે તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં પૈસા રોકી લેશો તો આજની જે હાઈ ઇન્ટરેસ્ટ રેટ છે તમને એ તો મળી જશે. એની સાથે સાથે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટશે ત્યારે બોન્ડ માર્કેટ માટે એ પોઝિટિવ હોય, એટલે તમને કેપિટલ ગેઇન્સ પણ મળશે. તો આજે અગર તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં પૈસા રોકશો તો તમને ઇન્ટરેસ્ટ સાથે કેપિટલ ગેઇન્સ પણ મળશે, જ્યારે એફડીમાં ખાલી ઇન્ટરેસ્ટ જ મળશે. તો મને લાગે છે કે સોફેસ્ટિકેટેડ ઇન્વેસ્ટર્સ હજી પણ મ્યુચ્યુઅલ ફંડ્સને સ્ટિક કરશે, પણ જે નાના રિટેલ ઇન્વેસ્ટર્સ હતા એ કદાચ હવે બહુ ધ્યાન નહીં આપે. તો તમે કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડ હજી પણ એક સુપીરિયર પ્રોડક્ટ છે. શું એ ખાલી સોફિસ્ટિકેટેડ ઇન્વેસ્ટર માટે કે રિટેલ ઇન્વેસ્ટર માટે પણ કોઈક એરિયાઝ છે કે જે એમના માટે પોઝિટિવ સાબિત થઈ શકે? મેમ, મને એમ લાગે છે કે તમે અગર 5 વર્ષનો વ્યૂ લઈને આવશો તો આ કોઈ પણ ઇન્વેસ્ટર માટે સારું છે. તમે સોફેસ્ટિકેટેડ છો કે રિટેલ છો કે નથી, આ બધા માટે પ્રોડક્ટ સારું છે 5 વર્ષના વ્યૂથી આવો તો. પણ આમાં પ્રોબ્લેમ એક જ છે કે કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં તમને ફિક્સ ડિપોઝિટની જેમ ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ અગર છોડી દો આ એક કેટેગરી, તો તમને મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ પણ એવું પ્રોડક્ટ નથી જે ફિક્સ ડિપોઝિટની જેમ એમ કહે છે કે હું તમને 3જા વર્ષે આ ડેટ પર આટલું ચોક્કસ રિટર્ન આપીશ. એની વજહથી શું થાય છે કે જે નાના ઇન્વેસ્ટર્સ છે એ લોકો અગર રાઈટ ટાઈમ પર પૈસા નથી નીકાળતા તો એમને ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક તો નડશે જ. જેવી રીતે મેં તમને કીધું કે આજે ઇન્ટરેસ્ટ રેટ નીચે જવાનું છે તો એ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે બહુ પોઝિટિવ છે, પણ કાલે જ્યારે રિટર્ન ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જશે તો કદાચ એ ટેમ્પરરી
18 મહિના માટે તમારું મ્યુચ્યુઅલ ફંડ એટલું સારું પરફોર્મ ના કરે, તો એક રિટેલ ઇન્વેસ્ટર છે, અગર એ 2 સાયકલ માટે રે ઇન્વેસ્ટેડ 5 થી 6 વર્ષ, તો મને લાગે છે એને કઈ ચિંતા કરવાની જરૂરત નથી. 5-6 વર્ષ પછી એને બેંક એફડી કરતા ડેફિનેટલી સારું રિટર્ન મળશે. પણ એ અગર નાના ઓલા માટે ઇન્વેસ્ટમેન્ટ માટે આવે છે પણ એની સામે પ્રોડક્ટ બરાબર ચૂઝ નથી કરતો, તો પ્રોબ્લેમ થશે. તો મને એમ લાગે છે એક વસ્તુ જોવી જોઈએ ખાલી રિટેલ ઇન્વેસ્ટર્સે, કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા નાખવા પહેલા એની એવરેજ મેચ્યોરિટી જોવે. તો જે એવરેજ મેચ્યોરિટી છે, સમજો કોઈ પ્રોડક્ટમાં એવરેજ મેચ્યોરિટી 3 વર્ષ છે, તો ઇન્વેસ્ટરે એ વિચારવાનું છે કે મારે આ પ્રોડક્ટમાં મિનિમમ 3 વર્ષ માટે આવવાનું છે, એના કરતા નીચે નહીં ચાલે. ખાલી એક આટલું પણ અલાઇનમેન્ટ કરી નાખશે ને પોતાના ટાઈમ ઇન્વેસ્ટમેન્ટને એવરેજ મેચ્યોરિટી સાથે મેચ કરવાનું, તો પણ આઈ થિંક એમનો એક્સપિરિયન્સ ફિક્સ ડિપોઝિટ કરતા સારો હશે. એબ્સોલ્યુટલી આપણે આના પર આવીશું કે કઈ રીતે પ્રોડક્ટ ચૂઝ કરવા, કયા પ્રોડક્ટ ચૂઝ કરવા. પણ એ પહેલાં નિતેશ, ઓફકોર્સ આ એક સરપ્રાઇઝ ન્યૂઝ તરીકે આવ્યા, બિકોઝ આ બજેટમાં કંઈ આનું અનાઉન્સમેન્ટ નહોતું થયું કે ફર્ધર ઓન કંઈ આવી રીતે ચેન્જીસ આવશે, કે બજેટમાં પણ નહોતું. પણ હવે એઝ 1 એપ્રિલથી આ એપ્લિકેબલ થશે. અગેન આપણે એક ટેક્સ સ્ટ્રક્ચર સમજવું હોય, અને ઘણા બધા જે ડેટ લવર્સ છે ઇન્વેસ્ટમેન્ટ માટે, એક 31 માર્ચ પહેલાં ઇન્વેસ્ટ પણ કરશે. કઈ રીતની ટેક્સ ટ્રીટમેન્ટના એક્સપેક્ટેશન સાથે અથવા તો અઝમ્પશન સાથે એમને આગળ વધવું જોઈએ? જરૂરથી પ્રીતિજી. તો એક ટેક્સ સ્ટ્રક્ચર આપણે હવે જોવા જઈએ તો આ તો જે અમેન્ડમેન્ટ્સ આવ્યા છે એ 1 એપ્રિલથી એપ્લિકેબલ થશે ન્યૂ ફાઇનાન્શિયલ માટે. તો અત્યાર સુધી જે લોકોએ ડેટ મ્યુચ્યુઅલ ફંડ યા ડેટ ટેક્સેશનમાં જે આવતા હતા, જે મ્યુચ્યુઅલ ફંડ, એમાં કોઈ પણમાં જો નિવેશ કર્યું છે તો એના માટે કોઈ જ અહીંયા ફેરફાર થયા નથી. એક ગ્રાન્ડ ફાધરિંગ રૂલ કહેવાય છે, એના હિસાબથી એ લોકોને અત્યાર સુધીના જે નિવેશ છે, અથવા તો 31 માર્ચ 23, હવે 4-5 દિવસ જ બચ્યા છે, ત્યાં સુધીમાં જો નિવેશ થશે યા નિવેશ કરશે આમાં કોઈ, તો એના માટે જે એક્ઝિસ્ટિંગ ટેક્સ લો છે એ જ એપ્લિકેબલ થવાના છે. તો આ એક પોઝિટિવ કહી શકીએ કે જે ઓલરેડી હોલ્ડ કરે છે એને કોઈ ચિંતાની વિષયની જરૂર નથી કરવાની આમાં. પણ જે 1 એપ્રિલથી આવશે એના માટે આ ન્યૂ ટેક્સ એપ્લિકેબલ છે. હવે અત્યાર સુધી પ્રીતિજી આમાં ખાલી આપણે જ્યારે ટેક્સેશન જોતા હતા મ્યુચ્યુઅલ ફંડનું, તો એમાં 2 જ કેટેગરી હતી, એક ઇક્વિટી ટેક્સેશન અને એક ડેટ ટેક્સેશન. પણ હવે આને 3 કેટેગરીમાં આપણે જોવા પડશે. જેમ આપણે જોઈ શકીએ છીએ કે ઇક્વિટી ટેક્સેશનમાં, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં તો કોઈ પણ જાતનો ફેરબદલ થયો નથી, કારણ કે આ અમેન્ડમેન્ટ્સે એમ કીધું છે કે 35% કરતાં ઓછું જેના નિવેશ હશે ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડમાં અને ડોમેસ્ટિક ઇક્વિટીમાં, એ લોકો માટે જ આ કાયદો એપ્લિકેબલ છે. અને જે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે એમાં નોર્મલી 65% કરતાં વધારે ઇક્વિટી એલોકેશન હોય છે ડોમેસ્ટિક ઇક્વિટીમાં. તો એનામાં કોઈ ચેન્જીસ નથી. એમાં જે શોર્ટ ટર્મ લોંગ ટર્મ હતું એ એમનેમ એક્ઝિસ્ટિંગ રહેશે, એમાં કોઈ ચેન્જીસ નહીં થાય ન્યૂ ફાઇનાન્શિયલ યરમાં પણ હવે જ્યારે વાત આવે છે અધર દેન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ, તો એમાં 2 રીતે આપણે જોવા પડશે. એમાં 2 અલગ અલગ પાર્ટ પડી જશે કે જે ફંડ્સ જે 35% કરતાં ઓછું નિવેશ કરે છે ડોમેસ્ટિક ઇક્વિટીમાં, એટલે કે આપણે કહી શકીએ ઉદાહરણ તરીકે 100% ડેટ ફંડ્સ, તમે આમાં ઓવરસીઝ ફંડ આવી જશે, ગોલ્ડ ફંડ આવી જશે, ફંડ ઓફ ફંડ, સિલ્વર ફંડ, આ બધા જ. કારણ કે આ બધા જ મોસ્ટલી 1% યા 1 રૂપીસ આમાં ઇક્વિટી શેર્સ, ડોમેસ્ટિક ઇક્વિટી શેર્સમાં ઇન્વેસ્ટ કરતા નથી. તો આનું ટેક્સેશનમાં હંમેશા સ્લેબ રેટ પ્રમાણે થશે, અને શોર્ટ ટર્મ લોંગ ટર્મનો કોઈ આમાં ડિસ્ટિંગ્વિશ નહીં રહે, અને હંમેશા શોર્ટ ટર્મ કાઉન્ટ થશે. પણ હવે જે વચ્ચેની કેટેગરી છે, એટલે કે એમાં એવું છે કે એમાં ડેટ, ઇક્વિટી બધાનું મિક્સ ઇન્વેસ્ટમેન્ટ હશે. તો જો 35% કરતાં અબાવ ઇક્વિટી હશે અને બાકી પછી ડેટ હોઈ શકે, ગોલ્ડ હોઈ શકે, ફોરેન ઇક્વિટી હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે, પણ જો એ 65% કરતાં ઓછી ડોમેસ્ટિક ઇક્વિટી હોય, જે વચ્ચેનો સ્લેબ છે, એમાં હજી પણ ઇન્ડેક્સેશનનો અને 20%નો જે ફેવરેબલ બેનિફિટ છે લોંગ ટર્મમાં, એ મળતો રહેશે. તો આ એક નેગેટિવ ખાલી ડેટ ફંડની આપણે વાત કરી રહ્યા છે, પણ ડેટની સાથે આપણે એ પણ જોવું પડશે જે લોકો ગોલ્ડમાં નિવેશ કરે છે એના માટે પણ આ એક બહુ નુકસાનકારક જોવા મળે છે. કારણ કે પ્રીતિજી અત્યારે પણ જો આપણે ફિઝિકલ ગોલ્ડની વાત કરીએ તો ફિઝિકલ ગોલ્ડમાં તો આપણને 3 years પછી ઇન્ડેક્સેશન અને એ જે લોંગ ટર્મ 20% બેનિફિટ છે એ તો મળે જ છે, પણ હવે ગોલ્ડ ફંડમાં નહીં. ઘણા ખરા લોકો અત્યારે ફોરેન ઇક્વિટીમાં પણ ઇન્વેસ્ટ કરે છે, જે ફંડ ઓફ ફંડ થ્રુ થાય છે. એમાં પણ હવે આ ટેક્સેશન થશે, એટલે હંમેશા એનો ટેક્સ 30% મતલબ, અથવા તો જે મેક્સિમમ રેટ અથવા તો એના સ્લેબ રેટ પ્રમાણે જ કાઉન્ટ થશે.
તો એક બહુ મોટો મને અહીં ડિસએડવાન્ટેજ દેખાય છે આ બધી જ કેટેગરી માટે. અને હવે 1 એપ્રિલથી આમાં થોડું મને લાગે છે આ પર્ટિક્યુલર કેટેગરીઝમાં યા તો કોઈ ચેન્જીસ આવશે મ્યુચ્યુઅલ ફંડ તરફથી, યા એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર છે એ લોકોને ખુદની સ્ટ્રેટેજી જોવી પડશે, કારણ કે એ લોકોનું પોસ્ટ ટેક્સ રિટર્ન છે એમાં કાફી સારો ચેન્જીસ જોવામાં આવશે. પણ આની સાથે પ્રીતિજી હજી એક વાત હું જોડવા માંગીશ કે આ બધા જ આપણે અત્યારે વાત કરી રહ્યા છે ઘણું નેગેટિવ જોવા મળી રહ્યું છે. એની સાથે જેમ કીર્તને કીધું ઇન્વેસ્ટિંગ સાઇડ પર તો બેનિફિટ્સ મ્યુચ્યુઅલ ફંડમાં રહેશે જ તે, અને ઘણા ખરા ઇન્વેસ્ટર જે સોફિસ્ટિકેટેડ જેમ કીર્તને કીધું એવી રીતના ઇન્વેસ્ટર છે એ તો કરશે. પણ મને લાગે છે એઝ વેલ એઝ રિટેલ ઇન્વેસ્ટર માટે અને ઈ કેટેગરી માટે, બંને કેટેગરી માટે, મતલબ અલ્ટ્રા એચએનઆઈ પ્લસ રિટેલ ઇન્વેસ્ટર માટે પણ અહીંયા હજી ઘણું ખરું છે જે ટેક્સની દ્રષ્ટિએ હું હાઇલાઇટ કરવા માંગીશ. એક તો છે ટેક્સ ડેફરમેન્ટ, એટલે કે જો હું એફડીમાં નિવેશ કરું તો મને જે ટેક્સ આવે છે એ એવરી યર ભરવાનો આવે છે, એના પર ટીડીએસ એપ્લિકેબલ હોય છે. હવે ધારો કે હું કોઈ પણ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં યા ઇવન ફોરેન ઇક્વિટીમાં યા ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં પણ નિવેશ કરીશ, જો હું 8-10 વર્ષ જે પણ હોલ્ડિંગ પીરિયડ હશે એમાં હું મારો ઈ ઇન્વેસ્ટમેન્ટ્સ હોલ્ડ કરીશ અને એને નહીં વેચું, તો મારો જે ટેક્સ ભરવાનો આવશે એ 8-10 વર્ષ પછી જેટલો હોલ્ડિંગ પીરિયડ હશે ને જ્યારે હું વેચીશ એ પછી ભરવાનો આવશે. તો આ એક ટેક્સ ડિફરમેન્ટ જે બહુ ઓછું ડિસ્કસ થયું છે, જે પણ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ મને લાગે છે હજી પણ છે. પ્લસ અહીંયા પણ કોઈ ટીડીએસ નથી, એટલે તમારે કોઈ પણ જાતનું 15G 15H એવી કોઈ પણ વસ્તુ અહીંયા આપવાની રહેશે નહીં. અને તમારું રિટર્ન જેમ કીર્તને કીધું એમ થોડું ઘણું તો પોસિબલ છે કે તમને તમારી નોર્મલ એફડીઝ કરતા યા નોર્મલ બીજા જે ફિક્સ્ડ ઇન્કમ છે એના કરતા વધારે મળશે. તો આવા જો આપણે પોઈન્ટ્સને ધ્યાનમાં લઈએ તો મને લાગે છે હજી પણ અહીંયા મારી દ્રષ્ટિએ ડેટ મ્યુચ્યુઅલ ફંડ અને જે કેટેગરીઝ છે ફોરેન ઇક્વિટી એની બધી જ વસ્તુ અટ્રેક્ટિવ તો રહેશે જ તે. પણ ઓફકોર્સ જે મેઇન એડવાન્ટેજ આપણે પકડતા હતા ઇન્ડેક્સેશનનો અને 20% ટેક્સેશનનો એ અહીંયાથી જતો જોવા રહી છે. એબ્સોલ્યુટલી. તો એક ઇન્ડેક્સેશન અને ટેક્સેશનનો આપણે બેનિફિટ આપણને જતો દેખાઈ રહ્યો છે. આપણે આગળ પણ ચર્ચા કરીશું કે કઈ રીતના હવે ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા જોઈએ અને બીજા ફાઇનાન્શિયલ બિલમાં કયા એવા અમેન્ડમેન્ટ્સ આવ્યા છે જે આપણા પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. આપણે પહેલાં મારે લેવો પડશે બ્રેક, તો એક બ્રેક લઈએ અને પાછા ફરી જોડાઈ રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે. તો કીર્તન, બીજા પણ ફાઇનાન્સ બિલમાં ઘણા બધા અમેન્ડમેન્ટ્સ કરવાના આવ્યા છે. આપણે ઓફકોર્સ ડેટ એએમસીની ડેટ મ્યુચ્યુઅલ ફંડની વાત કરી રહ્યા છીએ. કઈ રીતના બીજા જે એવેન્યુઝ છે એના પર એક અસર થઈ શકે છે અને કઈ રીતના આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ? આઈ થિંક નીતિશે કીધું એને થોડું હું હજી એક્સટેન્ડ કરીશ. તમે અગર ગોલ્ડ જોવો તો મને લાગે છે કે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં હવે ઇન્વેસ્ટ કરવાનો કોઈ એવો બહુ મોટો સ્કોપ રહ્યો નથી, કારણ કે અગર તમને એસજીબી જેવા પ્રોડક્ટમાં 2.5% ઇન્ટરેસ્ટ મળે છે, પ્લસ કેપિટલ ગેઇન્સ ટેક્સ ફ્રી છે, એની ઉપર અગર તમને ફિઝિકલ ગોલ્ડમાં પણ 1000 પ્રોબ્લેમ્સ હોવા કરતાં પણ અગર ઇન્ડેક્સેશનનો એડવાન્ટેજ મારા હિસાબે મળે છે, તો તમે ગોલ્ડ ઇટીએફમાં કેમ પૈસા નાખશો? એટલે ગોલ્ડમાં તો મને એમ લાગે છે એસજીબી સૌથી ફેવરેબલ છે, અને એના પછી પ્રોબેબલી ડિપેન્ડિંગ કે તમે કઈ ટાઈપના ઇન્વેસ્ટર છો, તમે ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ઇટીએફની વચમાં ડિફરન્સ કરશો. ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિંગમાં પ્રીતિજી મને એમ લાગે છે કે હજી પણ ઇન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રોબ્લેમ નહીં આવે. તમને કહું છું કેમ. ઓફકોર્સ એની ટેક્સ ટ્રીટમેન્ટ થોડી અનફેવરેબલ થઈ ગઈ છે, પણ અગર તમારે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરવું છે તો સૌથી પહેલા એઝ અ રિટેલ ઇન્વેસ્ટર મને નથી લાગતું કે લોકોને 9-10 નામ કરતા વધારે ખબર છે. કદાચ અહીંયાથી આલ્ફાબેટ ખબર હશે કે ફેસબુક મેટા ખબર હશે કે ટેસ્લા ખબર હશે. તો તમારે જ્યારે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિંગ કરવું છે, તમને ગણીને 8-10 નામ ખબર છે, તો તમે પોર્ટફોલિયો કેવી રીતે બનાવશો? એ એક બહુ મોટો રીઝન છે મને એમ લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડ હજી પણ બહુ ફેવરેબલ છે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિંગમાં. અને જ્યારે તમે ડિરેક્ટ ઇન્વેસ્ટિંગ કરો છો મ્યુચ્યુઅલ ફંડ છોડીને, તો તમને 20% TCS લાગવાનું છે. એટલે તમે 100 રૂપિયા અગર ઇન્વેસ્ટ કરવા માંગો છો તો 80 જ રૂપિયા ઇન્વેસ્ટ થશે, કારણ કે 20 રૂપિયા એ લોકો હેલ્ડ બેક કરી નાખશે TCSમાં. એટલે મને એમ લાગે છે કે આ બધા કારણે હજી પણ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિંગ માટે લોકો મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રિફર કરશે, પણ ગોલ્ડ માટે મને એમ લાગે છે હવે ક્લિયર કટ છે કે તમારે એસજીબીમાં જ ઇન્વેસ્ટ કરવું જોઈએ. હવે આના અલાવા હજી એક બહુ ઇમ્પોર્ટન્ટ ડેટા પોઈન્ટ આવ્યો હતો જે લોકો વાત નથી કરતા. જે આપણને બજેટમાં એમ કીધેલું કે રીટ્સમાં જ્યારે આપણે એટલે 3 તરીકાથી પે આઉટ્સ થાય છે. એક તો ડિવિડન્ડ ઇન્કમ અપાય છે, બીજી ઇન્ટરેસ્ટ ઇન્કમ છે, અને ત્રીજી છે રિટર્ન ઓફ કેપિટલ.
રાઈટ. હવે એ જે રિટર્ન ઓફ કેપિટલ હતું એ બજેટમાં એમ કીધેલું કે રિટર્ન ઓફ કેપિટલ તમે તમારી ઇન્કમમાં એડ થઈ જશે ને તમારે માર્જિનલ રેટ પર પૈસા દેવાના છે. પણ આઈ થિંક રીટ્સ ને આખી ઇન્ડસ્ટ્રીએ સારી મહેનત કરી છે ને જેની વજહથી અમેન્ડમેન્ટ આવ્યું જેમાં એ લોકોએ કીધું છે કે માની લો અગર તમે 100 રૂપિયાનું એક યુનિટ ખરીદો છે રીટ્સનો અને મેં તમને ખાલી 10 રૂપિયા પાછા આપ્યા છે રિટર્ન ઓફ કેપિટલ, તો હું તમને ટેક્સ જ નહીં કરું. હું તમને ત્યારે જ ટેક્સ કરી જ્યારે 100 રૂપિયાની એક યુનિટ પર તમે ખરીદ્યું છે ને 110 રૂપિયાનું મેં તમને ટોટલ પે આઉટ આપ્યું છે, તો હું 10 રૂપિયા પર ટેક્સ કરીશ. આઈ થિંક આ રીટ્સમાં એક બહુ મોટું જે પ્રેશર બિલ્ડ થઈ ગયું હતું એ થોડું રિડ્યુસ થઈ ગયું છે. તો ટીસીએસ અને રીટ્સ આ બે બીજા એવા હતા જે મારા હિસાબે આ ડિસિશનને ઇમ્પેક્ટ કરશે અને આ મારો વ્યૂ છે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિંગ ને રીટ્સની. તો કીર્તન, એઝ અ ઇન્વેસ્ટમેન્ટ એવન્યુ કે કેટેગરી આપણે જો મ્યુચ્યુઅલ ફંડની આપણે વાત કરીએ તો કયા, તમે કહ્યું કે હાઇબ્રિડ ફંડ્સમાં હવે એક સારું એવું રોકાણ જશે અને એક સારી રીતે આપણા માટે પણ હોઈ શકે છે, કયા એવા કેટેગરીઝ ઓફ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જે તમને ડેટનું પણ એક એક્સપોઝર આપી શકે, રિટર્ન વાઇઝ આપણને સારું થઈ શકે અને જે ડેટ લવર્સ છે એ લોકો ડેટને ઇન્વેસ્ટમેન્ટને મિસ ન કરે? એમ લાગે છે કે હવે આ આખું ટ્રાન્ઝિશન તમે જોશો અલ્ટિમેટલી ઇક્વિટી સેવિંગ્સ કરીને એક કેટેગરી છે એમાં મૂવ થઈ જશે. જે રીતે નિતેશે પણ કીધું કે રૂલ એ છે કે તમારો 35% વધારે અગર ઇક્વિટીમાં હશે તો જ તમને ઇક્વિટી ટેક્સેશન મળશે. હવે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં અનફોર્ચ્યુનેટલી તમે 2018નું સર્ક્યુલર જશો તો એમાં એમ કીધું છે કે ડેટ મ્યુચ્યુઅલ ફંડનો મતલબ છે તમારે ડેટમાં જ ઇન્વેસ્ટ કરવું પડશે, એટલે તમે આર્બિટ્રાજ ના કરી શકો એમ. તો મને એમ લાગે છે કે હવે ઇક્વિટી સેવિંગ્સ કરીને જે કેટેગરી છે એમાં આપણને બહુ એક્શન જોવામાં આવશે, કારણ કે એ પ્રોડક્ટ ડેટ જેવું જ છે, કારણ કે એમાં 65% ઇક્વિટી રાખવાનું રૂલ છે, પણ એમાં એ 65% જે ઇક્વિટી છે એમાં 35-40% તો ખાલી ઇક્વિટી આર્બિટ્રાજ કરે છે. એટલે ઇક્વિટી આર્બિટ્રાજ તો ડેટ જેવું જ તમને એક્સપિરિયન્સ આપશે. તો મને લાગે છે કે જેટલા બધા ઇન્વેસ્ટર્સ છે જે હવે ટેક્સના માટે ડેટથી થોડા દૂર ભાગે છે એ લોકો માટે બેસ્ટ એવેન્યુ ઇન્વેસ્ટમેન્ટ માટે છે ઇક્વિટી સેવિંગ્સ, થોડું લો રિસ્ક એપેટાઇટ માટે. અને ઓફકોર્સ કોઈ ઇન્વેસ્ટર છે જે થોડું રિસ્ક લઈ શકે છે એ બેલેન્સ એડવાન્ટેજ ફંડ તરફ જોશે. એટલે મને એમ લાગે છે કે આ જેટલા પણ લોકો હવે ડેટથી ટેક્સેશનની વજહથી દૂર ભાગવાના છે ઇક્વિટી સેવિંગ્સ અને બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સમાં આવી જશે. તો ઇક્વિટી સેવિંગ અથવા બેલેન્સ એડવાન્ટેજ ફંડ તરફ આપણે હવે એક ઇનફ્લો જોઈ શકીએ છીએ કમ 1 એપ્રિલ, અને આપણે ઓફકોર્સ એક ટ્રેન્ડ આપણને ખબર પડશે કે કઈ રીતનો આપણે પ્રેફરન્સ જોઈ રહ્યા છીએ. બટ ઓન દેટ નોટ, નિતેશ અને કીર્તન, ઘણો આભાર તમારો અમને અમારી સાથે જોડાવા બદલ અને આ એક ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ સમજાવવા બદલ, કારણ કે ઘણા બધા ઇન્વેસ્ટરને અને આપણા દર્શકોને એક ક્લેરિટી જોઈતી હતી અને એ તમે આપી દીધી છે. ઘણો આભાર જોડાવા બદલ. સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, ઉંમર અને શહેરનું નામ આપીને, અને સાથે જ અમને ઈમેલ પણ કરી શકો છો money@nw18.com પર, અને ફેસબુક પર લખી શકો છો facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.